આજે અમારા માતા પિતાની 34મી નિર્વાણ તિથિ નિમિત્તે આપ સૌ પધાર્યા છો, તો તમામને અમારો વાધણિયા પરિવાર આવકારે છે. વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજનીય મહંત શ્રી હરદેવપુરી બાપુ, તમામ સંતોના નામ નથી લેતો, પણ જેના દર્શનથી દુઃખ મટી જાય એવા સંતો આજ મારા વખતે પધાર્યા છે. દરેક આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો પધાર્યા છે, દૂર દૂરથી બધા પધાર્યા છે, બધાને વાધણિયા પરિવાર તરીકે આવકારું છું. કનવરજી હર હંમેશ તમારો ભય છે, વડીલો માટે તેમનું સંતાન છે, અને ખરેખર આ પ્રસંગ અમારા ત્રણેય ભાઈઓ દ્વારા થઈ રહ્યો છે. મારા ભાઈઓએ પણ ખૂબ સહયોગ આપ્યો છે, અને હું એક ભાગ્યશાળી કહી શકાય કે આવો રૂડો એક પરિવાર મળ્યો છે, આવી મને દીકરાની વહુ મળી છે. ખરેખર આવા ભાઈઓ મળ્યા છે, અને આવા મને ધર્મપત્ની મળ્યા છે. દરેકને ખરેખર કઈક પેલા ભાવનું પડ્યું છે, એના કારણે આવો રૂડો પરિવાર મળ્યો છે. અને એમાંય જેમ મોર પીંછા વગર રળિયામનો હોય એવા મારા મિત્રો મળ્યા છે, એવા મારા હગાવાલો મળ્યા છે. ખરેખર દરેક વડીલો, માતાઓ, બહેનો, મારા જે યુવાન ચાહકો છે, એમને બધાને હું વાધણિયા પરિવાર તરીકે આવકારું છું. આપ સૌને રસ્તામાં કોઈ ભૂલ પડી હોય, અમારા પરિવારની સેવામાં કોઈ કચાશ રહી ગઈ હોય, જમવામાં કોઈ ભૂલ પડી હોય, સાહેબ બે હાથ જોડીને મારા પરિવાર વતી હું તમારી માફી માંગુ છું. ખરેખર આપણે બધાએ કઈક પેલા ભવનું પુણ્ય હશે, એના કારણે બધાને મળવાનું થતું હોય છે. ઘણા એવું કહેતા હશે કનવજીનો પરિવાર દર વખતે મેળાવડા કરે છે, દર વખતે બધાને જમાડે છે. હવે કોને ખબર કે હું ગયા ભવમાં તમારા ઘરે મારો પરિવાર જમ્યો હશે, તો કદાચ બદલા ચૂકવતા હશે, કઈ શું ખબર. એટલે આ કોઈ અમે ઉપકાર નથી કરતા, અમારો પરિવાર કદાચ બદલો ચૂકવતો હશે, તમારો હિસાબ કરતો હશે. પેલા ભાવમાં તમારું મેં ગાધું છે એનું આ બદલું ચૂકવી રહ્યા છે. કોઈ ઉપકાર નથી કરતા, અમારી ફરજ આવે છે તમારી સેવા કરવાની. અને ખરેખર એક ભાગશાળી કહીશું, ભાગે મળ્યો ભાઈ મને સાધુ પુરુષ નો સંગ, મારા સદારામ બાપાનો સંગ મળ્યો. આ બધું કોઈ મારું નથી, સંતોએ આપ્યું છે, મારા ગુરુ મહારાજે મને આપ્યું છે. એ કદાચ તમને અનાજ કે તમને જમાડ્યા હશે, પણ સાહેબ મેં તન મન ધન ગુરુ મહારાજ મારા સદારામ બાપાને મેં શરણે અર્પણ કર્યું છે. હમણાં આપ સૌ મને જોતા હશો, નાસિકમાં 20 કિલોનો હાર પહેરાયો હતો, તાર હું એક જ વાત કરતો કે બાપા આ તને પહેરાયો છે, મને નથી પહેરાયો. લોકો મને ઘોટકી ચડાવે છે, લોકો મને ખુલ્લી ગાડીઓમાં બેહારે છે. એક જ વાત કરું કે બાપા તને બેહારે, મને લોકો ઓળખતા નતા. આ તો મારા ઉપર સંતોની કૃપા થઈ છે, મારા પરિવાર ઉપર સંતોની કૃપા થઈ છે, એનું આ પરિણામ છે. કનવરજીને આજે વાવથી મોડીને દોતા ઉજી સાહેબ એક હવા ચાલી રહી છે કનવરજીના નામની, અને સંતોની કૃપા છે. જે દારે દુનિયા હાગી નથી, દારે મારા સદારામ બાપા હતા. ખરેખર સંતો માટે અને તમારા માટે વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી. આજે તમે જે મને એક પ્રેમ ભાવ આપ્યો છે, એ ખરેખર ખૂબ તમને આવકારું છું. અને આવી જ રીતે એક મારા પરિવારને અને આપ સૌ બધાએ મને પ્રેમ ભાવ આપતા રહો એવી આશા રાખું છું. દૂર દૂરથી જે લોકો આજે 200 કિલોમીટર થી પધાર્યા છે, એમને બધાને આવકારું છું. ખાસ કરીને મારા યુવા મિત્રો ખરેખર બહુ બહોળી સંખ્યામાં પધાર્યા છે. આ મારું સદારામ સ્ટુડિયો જે મેરાથી લાઈવ કરી રહ્યું છે, તમામ ખરેખર આજે ઘણા લોકો તન મન ધનથી સેવા આપી રહ્યા છે. અમારા ધનાજી જેનું સાઉન્ડ, દરેક વાજિંદ્ર મિત્રો ખરેખર વર્ષોથી જેને 20 વર્ષથી અહીં સેવા આપી રહ્યા છે. અમારું રસોડિયાનું ગ્રુપ હોય, મંડપનું ગ્રુપ હોય, 20 વર્ષથી આ લોકો સેવા આપી રહ્યા છે. દરેકને આવકારું છું. અને ખરેખર આજે યુવાનો જે સોશિયલ મીડિયામાં સારી ભૂમિકા ભજાવી રહ્યા, બધા યુવાનો આજે આવ્યા છે, તો બધાને આવકારું છું. અમારે કાંકરેજથી ભારતીબેને આ હિંચકો એમને હાથે વણ્યો છે 3 દિવસમાં, અને અમને અર્પણ કર્યો છે. તો હું માનું છું કે પેલા મારા માતા પિતાના ઉપર બેહવા જોઈએ, પછી હું બેસીશ. અને ખરેખર બધું જ તમને બધાને સારું લાગતું છે, પણ મને દુઃખ છે સાહેબ. ઘણા રૂપિયા આવ્યા છે, ઘણી ગાડી વાળી બધું આવ્યું, પણ સાહેબ એને જોનાર મારું મા બાપ નથી. એ વાત તો દુઃખ છે. કેમ બતાડવાનું સાહેબ તૈયાર થઈ કેમ બતાડવાના આવા પ્રસંગો? મેં તો મારા માતા પિતાને 4 પોસ્તો બતાવ્યા છે, પણ હજી દુઃખ છે સાહેબ. જો માતા પિતા આદર હોય ને તો એનાથી વિશેષ સારું લાગે. એટલે ખરેખર બધાને કહું છું, જીવ તો શ્રી ટીકડા સેવા કરી લેવું સાહેબ, એટલે કે મારી જેમ પસ્તાવાનો વારો ના આવે એ વાત ખબર રાખે.
જેટલી કદાચ મા બાપ જીવતો છે સાહેબ એની ઓતડીના આશીર્વાદ લઈ લેજો. દુનિયાની કોઈ તાકાત નહીં તમારું ખોટું કરી શકે. અને ભાઈઓમાં ખૂબ હળી મળીને રહેતું સાહેબ. પૈસા આવશે જાશે, રૂપિયા કોઈ નહીં, પણ સાહેબ તું હોજ અમારે પરિવાર સાથે બેસીને જમવાનું થતું હોય તો એ સાચું સુખ છે. માટે ખૂબ પરિવારને પ્રેમ કરજો. હું તો ઘણી વાર અમારા યુવાનોને કહું છું કે ગમે એટલા ફોલોવર છે, ગમે એટલા તમારા ઇન્સ્ટાગ્રામ ચાહકો છે, પણ સાહેબ દુઃખ આવશે નહીં તો તમારું બૈરું પાસે ઉભું છે, તમારા મા બાપ તમારા ભાઈઓ ઉભા છે. એક કે ઇન્સ્ટાગ્રામ ભાઈ તમારા હુજ લેવા નથી આવવાના. એટલે ફોનમાં સમય ઓછો વિતાવજો. ફોન હવાય ઘંટી પાસે બેસજો, મા બાપની ખૂબ સેવા કરજો. આજ મારા ઘરે ઓગણે પ્રસંગ છે એટલા માટે બધા નથી કહેતો, પણ આપ સૌ એક કન્વર્તીના આમંત્રણને અને અમારા પરિવારના આમંત્રણને માન આપીને પધાર્યા છો તો તમારા ચરણોમાં મારા કોટી વાર પ્રણામ કરું છું. અને અમારી સેવામાં અમારી સાકરીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું મારા પરિવાર વતી. જય સદારામ બાપા. ખૂબ ખૂબ આભાર. સરસ. હવે ભક્તોનો દોર આગળ લઈએ તો અસણાથી અભિચંદભાઈ પધારેલા છે, એમને કહીએ કે બે